સ્ટ્રેસ ઓછામાં ઓછો જીવનમાં આવે એની માટે થોડા વિચારો, થોડી સમજણ અને થોડા વર્તણૂકો ખૂબ જરૂરી છે, તો તમે એને સારી રીતે મેનેજ કરી શકો. પહેલી અગત્યની વાત છે ઓનેસ્ટ એથિકલ પ્રેક્ટિસીસ એટ યોર વર્ક પ્લેસ. તમે નોકરી ને ધંધામાં અનએથિકલ પ્રેક્ટિસીસ કરશો તો પ્રશ્ન આવશે જ. એ સિદ્ધાંત છે. That has the power to make you zero from hero within seconds. તમે ગમે તે હો, whoever you are, whatever you are, wherever you are, તમે જો અનૈતિકતા તમારા કાર્યક્ષેત્રમાં, તમારા વર્ક પ્લેસ પર ડિસઓનેસ્ટી રાખી, અનએથિકલ પ્રેક્ટિસીસ કરી, ટેક્સની ચોરી કરી, કોઈ પણ પ્રકારની ચોરી કરી, તો તમને એક દિવસ બુમરેંગ થશે જ. તમારી પરિસ્થિતિમાં એટલે કે રોજિંદા જીવનમાં પ્રશ્ન આવશે જ. ભવિષ્ય અંધકારમય થશે જ. whoever you are, whatever you are. તમારામાંથી કેટલાય રજત ગુપ્તાનું નામ સાંભળ્યું છે? હાથ ઊંચો કરો. Raise your hands properly if you have heard his name. 4-5 જણા છે. આ જાણી રાખવા જેવો કેસ છે. Now according to the proceedings in the US courts and media, આ રજત ગુપ્તા IIT ખડગપુરના ગ્રેજ્યુએટ, હાર્વર્ડમાં MBA કરેલું, એટલે એકેડેમિકલી વેરી વેલ ક્વોલિફાઈડ. એ ગોલ્ડમેનમાં ડિરેક્ટર, મેકિન્સેમાં ડિરેક્ટર, અને 30 years 40 years of corporate image. એની માટે ન્યૂઝપેપરમાં એવું લખાતું હતું, he is the face, corporate face of India in the western world. રજત ગુપ્તા is the corporate face of India in the western world. શું એમના કનેક્શન્સ! હવે એવું કહેવાય છે કે એમણે એક નાની ભૂલ કરી. દુનિયાના સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરન બફેટે પોતાના $5 billion પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડમેનને ઓફર કરી કે મને તમે સ્પેશિયલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપો તો હું મારા પર્સનલ $5 billion આપું. દેટ ઇઝ નિયરિંગ અમાઉન્ટ ટુ 27,000 to 28,000 crore રૂપીસ. એટલે ગોલ્ડમેનની સ્પેશિયલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ મોસ્કોમાં ટુ કન્સિડર ધીસ ઓફર, અને નક્કી થયું કે આપણે એમનું ઇન્વેસ્ટમેન્ટ લેવું. That is was a big credit for Goldman also. હવે according to newspaper reports and US court proceedings એવું કહેવાય છે કે coming out of the board meeting, રજત ગુપ્તાએ એમના ફ્રેન્ડ રાજા રત્નમને અમેરિકા ફોન કર્યો અને એટલું જ કર્યું, એક 5 સેકન્ડનો ફોન કોલ, pick up Goldman as much as you can. કારણ કે ખબર હતી કે બીજા દિવસે સવારે જ્યારે આ જાહેરાત થશે કે વોરેન બફેટના પર્સનલ $5 billion ગોલ્ડમેનમાં આવે છે, એટલે ગોલ્ડમેનના શેર્સ ચડશે. એટલે અત્યારે ગોલ્ડમેન પરચેસ કરી લીધું ને કાલ સવારે ઊંચા ભાવે આપણે વેચીએ તો આપણને પ્રોફિટ મળે. એટલે રજત ગુપ્તાએ શું કર્યું? આની માટે એક પોપ્યુલર વર્ડ છે શેર્સ એન્ડ સ્ટોક્સમાં, વિચ ઇઝ નોન એઝ ઇનસાઇડર ટ્રેડિંગ. તમારી પાસે કોઈક એવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય અને એ સેન્સિટિવ ઇન્ફોર્મેશનનો તમે એવો ઉપયોગ કરો કે જે તમારે બહુ મોટા પૈસા કમાય અને કોમન મેન લોસમાં જાય, દેટ ઇઝ કોલ્ડ ઇનસાઇડર ટ્રેડિંગ. અને રજત ગુપ્તા ડીડ ધેટ. એટલે એના પાર્ટનર રાજા રત્નમે તો ગાંડાની જેમ $2.5-3 million શેર્સ પિકઅપ કર્યા ગોલ્ડમેનના. નેક્સ્ટ ડે સવારે 10 વાગે જાહેરાત થઈ, એટલે કેલ્ક્યુલેશન પ્રમાણે ગોલ્ડમેનના ભાવ વધવા માંડ્યા. ક્રેડિટ વધી ને ગોલ્ડમેનની. બપોર સુધી વધતા ગયા નથી, પરચેસ કર્યું, પીક ઉપર આવ્યું લાગ્યું એટલે બધા શેર્સ વેચી દીધા. ઇટ ઇઝ સેડ ધેટ દે મેડ અ ગુડ $2 million પ્રોફિટ. મજા આવે કે નહીં આવી એક ડીલ થઈ જાય તો? અહીં બધી 2-3 શોપ ચલાવવી, મલાવીમાં દુકાનો ચલાવવી અને ફાર્મિંગ કરવું, એની કરતા આવી એક ડીલ થઈ જાય, મજા આવે. One deal, 24 hours, $2 million cash profit. મજા આવે કે નહીં આવા પૈસામાં?
પણ ત્યાં મેનહટનમાં ગવર્મેન્ટ એટોર્ની પ્રીત બરારા હી ટ્રેક બેક કે હાઉ કેન સમબડી પરચેસ સો મચ ઓફ ગોલ્ડમેન ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ મોર્નિંગ આવી અનાઉન્સમેન્ટ થાય, ગોલ્ડમેનના ભાવ વધે અને હી મેક્સ અ ગુડ મની. ધીસ ગાય મસ્ટ હેવ સમ ઇનસાઇડ ઇન્ફોર્મેશન. ટ્રેક બેક કર્યું બધું અને નીકળ્યું. યુએસ કોર્ટ્સમાં પીએલ ફાઇલ થઈ અને રાજા રત્નમ હેડ ટુ કન્ફેસ કે મારી પાસે ઇન્ફોર્મેશન હતી. ઇમિડિયેટલી 11 years ઇન જેલ. રજત ગુપ્તાનો વારો આવ્યો. રજત ગુપ્તા માટે યુએસ કોર્ટ્સ અને યુએસ જજીસને મોર દેન 200 ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝ પર્સનલી રોટ લેટર્સ કે આણે આટલું બધું કામ કર્યું છે અમારી માટે, આટલી મોટી એનજીઓ ચલાવે છે, એના ફાઉન્ડેશનથી અમને કામ કર્યું. એમાં ઘણી બધી તમારી આફ્રિકન કન્ટ્રીઝના હેડ્સ ઓફ સ્ટેટ્સ અને મોટી મોટી પર્સનાલિટીઝે લખેલું કે અમારી કન્ટ્રીમાં એઇડ્સ પ્રોજેક્ટ માટે આટલું બધું ફંડ લાવી આપેલું, ધીસ ધેટ. તો પ્લીઝ પાર્ડન હિમ ટુ ધ મેક્સિમમ એની પર દયા રાખીને ઓછામાં ઓછી સજા કરજો, કાં તો છોડી દો તો પણ એ વ્યક્તિ એટલું બધું સોશિયલ વર્ક કર્યું છે એ આ એક ભૂલને માફીને તો યોગ્ય જ છે. યુએસ કોર્ટ્સે આ બધું કન્સિડર કર્યું અને જ્યારે એનું સેન્ટેન્સિંગ હતું, અને આવા મોટા માણસનું સેન્ટેન્સિંગ હોય ને ત્યારે પેક્ડ કોર્ટરૂમ હોય, પ્રેસ ગેલેરી ફૂલ હોય, અને રજત ગુપ્તા બેઠા હતા અને યુએસ જજે કીધું કે આટલા આટલા પ્રૂફ્સ છે, ડુ યુ એક્સેપ્ટ? રજત ગુપ્તા નીચું માથું રાખીને થોડુંક હલાવ્યું એટલે એને કીધું કે યુ આર કન્વિક્ટેડ ઓફ ધીસ ચાર્જીસ. પહેલા કન્વિક્શન આવે અને પછી સેન્ટેન્સિંગ આવ્યું અને યુએસ કોર્ટે કહ્યું કે 2 years ઇન જેલ. અને જ્યારે જજ બોલ્યા કે 2 વર્ષ જેલ, ત્યારે આખું કોર્ટરૂમ સ્ટન્ડ. રજત ગુપ્તાના આંખમાં આંસુ આવી ગયા અને એક વાક્ય બોલ્યા. એ એક વાક્ય છે ને તમામ બિઝનેસમેન માટે, તમામ કોર્પોરેટ માટે ઇટ્સ અ રેડ લાઇન નેવર ટુ ક્રોસ. રજત ગુપ્તા બોલ્યા, આઈ એમ કોડિંગ હિમ ઇન નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. રજત ગુપ્તા બોલ્યા કે માય 40 years ઓફ કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ હેઝ ગોન ડાઉન ઇન ડ્રેઇન ઇન અ 5-second મિસ્ટેક. ઇમેજિન એને કેટલો સ્ટ્રેસ આવ્યો હશે આ કક્ષાની વ્યક્તિને 2 વર્ષ જેલમાં રહેવું પડે એટલે કે મારી 40 વર્ષની ઇન્ટરનેશનલ કોર્પોરેટ ઇમેજ મારી એક 5 સેકન્ડની ભૂલમાં ગટર જતી રહી, ગોન ઇન ડ્રેઇન. મારી પ્રેસ્ટીજ, મારી પોઝિશન, મારો પાવર, મારી પોસ્ટ બધું જતું રહ્યું. અને જ્યારે કોર્ટમાં કેસ ફાઇલ થયો ત્યારથી જ ગોલ્ડમેન એમના ડિરેક્ટર તરીકે કાઢી નાખ્યા, મેકિન્સીએ કાઢી નાખ્યા, બીજી 20-25 મોટા મોટા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન્સના બોર્ડ ઉપર હતા, બધી જગ્યાથી એને કાઢી નાખ્યા. યુ હેવ ટુ પે અ હેવી પ્રાઇસ ફોર અનએથિકલ પ્રેક્ટિસ. તમને એમ લાગે કે હું થોડું ખોટું કરી લઉં, થોડી ચોરી કરી લઉં, પણ એ જ્યારે તમે પકડાઓ ત્યારે હાથમાંથી બધું જ જતું રહેશે. અને એમાંથી જે સ્ટ્રેસ જન્મશે, જે તણાવ આવશે, એ મેનેજ કરો બહુ અઘરો પડશે. એક આવી ભૂલ એ તમારે ફેસ કરવી પડશે અને તમને 10 વર્ષ જીવનમાં પાછળ મૂકી દેશે.